જય શ્રી કૃષ્ણ. પૂજ્ય મોરારી બાપુના એક અસ્મિતા પર્વમાં એક વિદ્વાન બુઝુર્ગે ઊભા થઈને એવો પ્રશ્ન પૂછેલો કે શ્રીમદ ભગવદ્ ગીતાનું નામ ગીતમ હોવું જોઈએ ને ભગવાને ગાયેલું ગીત એને બદલે ગીતા કેમ છે? એ સવાલના જવાબ મેં ઘણી બધી ઠેકાણે શોધ્યા, ઘણા ગ્રંથોમાં શોધ્યા, પણ મને મળ્યો નથી જવાબ. એટલે હું તમને લોકોને પૂછું છું. એટલે મારી પાસે જવાબ હતો, પણ હું તો મારા ઘરમાં બેઠી બેઠી ટીવી જોતી હતી. એટલે મેં નક્કી કર્યું કે જમવાનો સમય પડે ને આમાં, ત્યારે બધા જ માણસો પોતપોતાના ઘરે ખબર પૂછવા માટે મોબાઈલ ચાલુ કરશે. તો એવી વખતે મેં એક સંસ્કૃત પંડિતને પ્રશ્ન પૂછ્યો કે આ બુઝુર્ગે જે પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ આપ્યો, તમે આપી દેજો જવાબ. મને કે શું જવાબ આપું? મેં કીધું હાલે મારે તમને પૂછવાનું કે તમારે મને પૂછવાનું હોય. એમને એમ કહેજો કે મહાભારતના ભીષ્મ પર્વમાંથી 18 અધ્યાયો બહાર કાઢી અને એક સરસ મજાનો દીપક જાણે શંકરાચાર્ય પ્રગટાવ્યો અને એનું નામ એમણે આપ્યું ગીતા. એટલા માટે ગીતા નામ આપ્યું કે એ ઉપનિષદ છે. અર્જુને ભગવાન પાસે બેસીને આ ગીતાનું ભણવાનું કર્યું છે. ઉપ એટલે પડખે, ની એટલે સારી રીતે, સદ એટલે બેસવું. ગુરુ પાસે બેસીને જે ભણાવ્યું ને એને ઉપનિષદ કહેવાય. અને સંસ્કૃતમાં ઉપનિષદ સ્ત્રીલિંગ છે. મેં ઈશા પાસે ઉપનિષદ વાંચ્યું, મેં તૈત્તરીય ઉપનિષદ વાંચ્યું એમ કહેવાય, પણ સંસ્કૃતમાં બોલવું હોય તો મયા તૈત્તરીય ઉપનિષદ પઠિતા એમ કહેવું પડે. એટલે સ્ત્રીલિંગ છે. ઉપનિષદ સ્ત્રીલિંગ હોવાને કારણે શંકરાચાર્યએ ગીતનું ગીતા કર્યું. હજી પ્રશ્ન છે કે ઉપનિષદ શું કેમ મૂક્યું છે? 7મી વિભક્તિમાં તો શું બહુવચનમાં થાય છે ને આ તો ગીતા એક વચન છે. તો એનો જવાબ છે મારી પાસે કે બહુવચનના 2 અર્થો છે. એક અનેકાર્થે બહુવચન અને એક માનાર્થે બહુવચન. આ માનાર્થે બહુવચન છે. હજુ એ પ્રશ્ન છે કે 7મી વિભક્તિ બહુવચનમાં શું તો રસ્વ છે અને આ દીર્ઘ કેમ છે? એટલા માટે દીર્ઘ છે કે સુની પછી ઉપનિષદનો ઉ આવે છે. ઉ વત્તા ઉ બરાબર દીર્ઘ ઉ, અને પછી ઉપનિષદ શું માં તો પાછો રસ્વ જ છે. જુઓ, આમ એનો જવાબ છે. જય શ્રી કૃષ્ણ.